લે સ્કૂલેથી આવી ગયો બેટા? આજે તો તારા ટેસ્ટનો રિઝલ્ટ હતો ને? કેટલા માર્ક્સ આવ્યા? 82. કેમ 82? 18 ક્યાં ગયા? આ બાજુવાળાને રીધી જો 95 લાવી. મોબાઈલમાં ઓછું ધ્યાન રખાય, આમ વાંચવાનું ધ્યાન દેવાય. લે આવી ગયા તમે? લે હું પાણી ભરતી આવું. અરે મીતુ કેમ નથી દેખાતો? મીતુ આજ સુઈ ગયો. કેમ આજ વેલો હોઈ ગયો? અરે એન ટેસ્ટ નું રિઝલ્ટ હતું આજ તો 100 માંથી 82 જ માર્ક આવ્યા તો બપોરે હરખાઈને હું ખીજાણી એટલે ઈ વેલો હોઈ ગયો આજ. હારું તું પાણી ભરી હું જોતો હોય. હું રોબોટ નથી, હું પણ થાકું છું, હું પણ ડરી જાઉં છું. મને પણ કોઈ એકવાર પૂછે તું ખુશ છે ને, માર્ક્સ ઓછા આવે ત્યારે મને પણ દુઃખ થાય છે, પણ મને ડર માર્ક્સથી નહીં, તમારી નિરાશ નજરોથી લાગે છે. મને તુલના નહીં, વિશ્વાસ જોઈએ છે. મીતુ આયા તો બેટા. જો બેટા માર્ક્સ છે ને એ મહત્વના છે, પણ તું છે ને એના કરતા વધારે મહત્વનો છે. તું નંબર લાય એવું તો નથી કહેતા, તું મહેનત કર એવું અમે કહીએ છીએ બેટા. તું મહેનત કરે ને એટલે નંબર ઓટોમેટિક આવી જાય. મીતુ સોરી હો બેટા, હું તારી ચિંતા કરતી હોય ને એટલે મારે તને સમજવામાં થોડી ભૂલ થઈ એટલે મારે બપોર તને ખીજાવાઈ ગયું. ઓકે મિત્રો, અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે તો ઘણા વાલીઓ બાળકોને નંબર લાવવા માટે દબાણ કરતા હોય છે, પણ હું તો એમ કહું છું અત્યારે બાળકોને નંબર લાવવા માટે દબાણ નહીં કરો, પણ એને મહેનત કરવા માટે પ્રોત્સાહન કરો. જો એ મહેનત કરશે ને તો નંબર ઓટોમેટિક આવી જશે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટ જરૂર કરજો અને અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.